માનવ સેવા અને પરોપકારના ઉત્તમ સંદેશ સાથે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આયોજિત મહારક્તદાન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે। સેલિસિમિયા તથા કેન્સર પીડિત દર્દીઓના લાભાર્થી યોજાયેલ આ કેમ્પમાં કુલ 33 બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ આયોજન ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ 1008 શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી 1008 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ અને આજ્ઞાથી કરવામાં આવ્યું હતું। તેમના પાવન આશીર્વાદથી સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક અને સેવાભાવી મહત્વ પ્રાપ્ત થયું હતું। તો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનો પ્લોટ જૂનાગઢ રોડ કેશોદ ખાતે સવારે 7:30 કલાકથી આ કેમ્પનો પ્રારંભ થયો હતો। આ સેવા યજ્ઞમાં યુવાનો તથા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું હતું। આ રક્તદાન કેમ્પનું આયોજન શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। તો દીપ પ્રાગટ્ય રોટરી ક્લબ પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, ઘનશ્યામભાઈ પટોડિયા, ઘનશ્યામભાઈ લુકા, દિનેશ કાનાબાર, સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી શાંતિભાઈ પોપટ, બળદ આશ્રમના જયદીપસિંહ જાડેજા તથા પંકજભાઈ મારડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। તો રક્ત સંગ્રહની સમગ્ર પ્રક્રિયા સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી યોજાઈ હતી। આ પ્રસંગે સંજયભાઈ કુંભાણી, જયેશભાઈ ડાભી, પિયુષભાઈ પટેલ તથા ભરતભાઈ ગોસાઈએ મહત્વપૂર્ણ સેવા આપી હતી। તો બ્લડ બેંકની ટીમ દ્વારા તમામ દાતાઓની તબીબી તપાસ કરીને સુરક્ષિત રીતે રક્ત સંગ્રહ કરવામાં આવ્યો હતો। આયોજકો દ્વારા જણાવ્યું હતું કે એક બોટલ રક્ત અનેક દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની શકે છે। તો ખાસ કરીને થેલેસીમિયા પીડિત બાળકોને નિયમિત રક્તની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે આવા કેમ્પો જીવનદાતા બની રહે છે। તમારું એકવાર રક્તદાન અનેક લોકોને જીવનદાનના સંદેશ સાથે શહેરમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી। તો કેમ્પને સફળ બનાવવા યુવક મંડળના કાર્યકરો, સ્વયંસેવકો અને શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો। અને તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી આવનાર સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। શ્રી સ્વામિનારાયણ મંદિર કેશોદ ખાતે આજે આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ આજ્ઞાથી થેલેસેમિયા બાળકો માટે આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। તેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધેલો છે અને આ બ્લડનો કેન્સરગ્રસ્ત અને થેલેસેમિયા માટે ઉપયોગ થશે। સ્વામિનારાયણ મુખ્ય મંદિર કેશોદ તથા લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ કેશોદ દ્વારા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા તથા આશીર્વાદથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। જે કેન્સરગ્રસ્ત અને થેલેસેમિયાગ્રસ્ત લોકો માટે એકઠું કરવામાં આવેલું છે। તો જે લોકોએ બ્લડ દીધું તે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કેશોદ મુખ્યમંત્રી આ કેશોદ સ્વામિનારાયણ મંદિરમાં બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે। તેમાં મેં બ્લડ આપેલ છે। તેનો સારો અનુભવ છે અને બધાને બ્લડ આપવું જોઈએ। એના માટે બધા આગળ આવો અને બ્લડ બધા આ કેન્સર માટે, થેલેસેમિયા માટે ઉપયોગી થાય છે। તો બધાને બ્લડ દેવું જોઈએ। માનવ સેવા છે એ જ પ્રભુ સેવા છે, એટલે થોડોક બધા બ્લડ ડોનેટ કરો। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।